નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ. જિંદગી ભાગદોડ ભરી છે, તણાવવાળી જિંદગી છે અને એને લઈને એવું કહે છે કે સમય સાથે બધું જ બદલાયું છે, ત્યારે તમારું જીવન પણ બદલાતું હોય છે. અને જ્યારે સ્ટ્રેસ આવે, તણાવ આવે એટલે સંબંધોમાં પણ ક્યાંક એને લઈને અસર થતી હોય છે, સંબંધોમાં પણ ખેંચતાણ થતી હોય છે, ખાસ તો પતિ પત્નીના સંબંધો. એવું કહેવાય છે કે પહેલાંના પ્રમાણમાં અત્યારે જોઈએ તો છૂટાછેડાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ એની પાછળના કારણો ઘણા બધા હોઈ શકે. અત્યાચાર થતો હોય છે, ક્યાંક અન્યાય થતો હોય છે, પણ એને જ લઈને 2005માં ઘરેલું હિંસાનો કાયદો આવ્યો અને 2006થી એનો અમલની શરૂઆત થઈ. ઘરેલું હિંસાના કાયદામાં ચોક્કસ વ્યક્તિ પર અત્યાચાર થયો હોય તો એ પતિ કે પત્ની હોય કે કોઈ પરિવારજન હોય તો આ કાયદા દ્વારા એને ન્યાય મળી શકે છે. કાયદા છે, ન્યાય છે, બધું જ છે, પરંતુ ક્યાંક એક વાત એ પણ આવે છે કે આવા કાયદાઓને લઈને ક્યાંક કાયદાઓનો દુરુપયોગ પણ થતો હોય છે ને એને લઈને વ્યક્તિ કારણ વગરની હેરાન થતી હોય છે. ખાસ દહેજ માટે થતા અત્યાચાર રોકવા માટે સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો આદેશ કર્યો છે, એના પર ચર્ચા કરવી છે, કારણ કે દહેજને લઈને અત્યાચારના કિસ્સા વધ્યા છે અને 498A એનો ક્યાંક દુરુપયોગ ન થાય એ ઉદ્દેશ સાથે આ આદેશ સુપ્રીમ કોર્ટ તરફથી કરવામાં આવ્યો છે. અને દહેજ મામલે FIR થાય એવી સીધી ધરપકડ થતી હતી. હવે સુપ્રીમે કહ્યું છે કે આમાં ધરપકડ નહીં, પણ 2 મહિના સુધી આની ધરપકડ થવી ન જોઈએ. અને જેવી FIR દાખલ થાય 2 મહિના કુલિંગ પીરિયડ શરૂ થઈ જાય અને આખો મામલો પરિવાર કલ્યાણ સમિતિ સમક્ષ જાય ત્યાં સુધી જો બંને પાર્ટીઓ વચ્ચે સમાધાન થઈ જાય તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જે 498A છે એનો આડેધડ ઉપયોગ થતો હતો, એને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન સંસ્કૃતિ વિરુદ્ધ છે આ જે દુરુપયોગ થઈ રહ્યો છે. અને હાઈકોર્ટ, અલ્હાબાદ હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો હતો, આ આદેશ આપ્યો હતો અને સુપ્રીમ કોર્ટે એનું સમર્થન કર્યું છે. અને 498 મામલે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમે પણ ક્યાંક મોહર મારી છે. એનો ઉદ્દેશ એ છે કે પતિને પરિવાર સામે કલમ 498નો દુરુપયોગ થાય છે. પતિને એના પરિવારજનો દહેજના મામલામાં ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને એને લઈને આ દુરુપયોગ અંગે અગાઉ પણ ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે 498 એને લઈને. અને હવે નવી વાત કરીએ તો ભારતીય ન્યાય સંહિતા એ જે છે IPCની જે કલમ 498 છે એનું સ્થાન BNS એટલે કે ભારતીય ન્યાય સંહિતાએ કલમ 86 એનું સ્થાન લીધું છે. અને તાત્કાલિક ધરપકડને ટાળીને આ 498 એના દુરુપયોગને અટકાવી શકાય કે કેમ? ધરપકડ નથી થતી તો શું દુરુપયોગ અટકશે કે કેમ? બીજું, સુપ્રીમના નિર્ણયનો અમલ આમાં અલ્હાબાદમાં તો થશે કે યુપીમાં થશે, પણ અન્ય રાજ્યોમાં થવો જોઈએ કે કેમ? આવા ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એ પ્રશ્નોના જવાબ લેવા માટે, દહેજ મામલે સુપ્રીમના આદેશ મામલે ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે જાણીતા ધારાશાસ્ત્રી મીના જગતાપ મારી સાથે છે. ઘણા બધા ફેમિલી કોર્ટના કેસ અને એવા ઘણા બધા એમની પાસે આવતા. મીનાબેન, સ્વાગત છે આપનું લોકમંચમાં. યસ. અને સાથે જ સામાજિક વિશ્લેષક એવા મુકેશ ઓઝા મારી સાથે છે. મુકેશજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. અને સામાજિક કાર્યકર જે સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ઘણી બધી મહેનત પ્રયત્ન કરી રહ્યા છે એવા સામાજિક કાર્યકર સંગીતા પટેલ મારી સાથે છે. સંગીતાજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત. થેન્ક યુ સો મચ. યસ. હવે સવાલ સંગીતાજી આપનાથી જ મારે શરૂઆત કરવી છે કે જે પ્રમાણે રક્ષણ માટે સ્ત્રી કે પુરુષ પોતાના રક્ષણ માટે કાયદા છે અને સ્ત્રીઓના રક્ષણ માટે જે કહેવાય કે ઘરેલું હિંસાનો કાયદો 2005માં આવ્યો અને 2006થી અમલ થયો. પણ એક વાત બહુ જ ઉડીને આંખે વળગે એવી એ છે કે ક્યાંક ચર્ચા એવી છે કે આ કાયદાના ઉપયોગ કરતા દુરુપયોગ વધુ થઈ રહ્યો છે. શું આ વાત સાથે સહમત છો? ને થઈ રહ્યો છે તો કઈ રીતે થઈ રહ્યો છે? સંગીતાબેન. જી બિલકુલ. પહેલા તો તમે મને આ મંચ ઉપર આ વાતને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ આપ્યું, એના માટે થેન્ક યુ સો મચ. અને આ મુદ્દો ઉપાડવા માટે થેન્ક યુ. એકચ્યુઅલી જેટલી પણ સ્ત્રીઓ જે જેન્યુઅનલી આનાથી પીડિત હોય છે એના કરતા વધારે આનો મિસયુઝ કરવા વાળી સ્ત્રીઓ છે. કારણ કે જ્યારે એવું થાય ને કે પોતાનું જો કક્કો સાચો કરાવવો છે એવું નથી થતું, કે પોતે કઈ વાત મનાવવા માંગતા હોય ને એનું માનવામાં નથી આવતું. અને જ્યારે એમને એવું નક્કી કરી લીધું કે મારે બદલો લેવો છે, કે મારે પરિવારના બધા સદસ્યોને હેરાન કરવા છે, ક્લચમાં લેવા છે, ત્યારે આ કલમનો દુરુપયોગ થતો હતો.
હવે જ્યારે આ તમે જે કાયદાની વાત કરી કે ભાઈ એની અંદર થોડો સુધારો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને એનો ટાઈમ પીરિયડ આપવામાં આવી રહ્યો છે, તો એનાથી ચોક્કસ એનો મિસયુઝ અટકશે. કારણ કે હમણાં જ મેં ગયા 2 મહિનાની અંદર એવા 4 કેસ સોલ્વ કર્યા, જેની અંદર પુરુષો મારી પાસે આવ્યા હતા અને એમની ઉપર આવી કલમ લગાવવામાં આવી હતી અને એમની વિરુદ્ધમાં ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આનો મતલબ એ બિલકુલ નથી કે સ્ત્રીઓ જ બધું આ કરે છે. સ્ત્રીઓ હેરાન પણ થતી હોય છે, પણ જ્યારે કાયદાની કલમનો ઉપયોગ કરવામાં આવે ને, એટલે ખરેખર જે સ્ત્રી હેરાન થઈ રહી છે 50%, એ બતાવે છે કે એ 100% હેરાન થઈ રહી છે, કદાચ એનાથી વધારે હેરાન થઈ રહી છે. એટલે પછી એ જે સામેવાળા પુરુષ કે એના પરિવારના જનોએ જે લોકોએ એને હેરાનગતિ કરી છે કે નથી કરી, એ સચ્ચાઈ બહાર આવે એ પહેલા એમને જેલમાં જવું પડે છે. અહીંયા હું જેટલી પણ સેન્ટ્રલ જેલ્સ છે એ બધી જેલની અંદર મારા પ્રોજેક્ટ ચલાવું છું. એટલે હું ત્યાં જઉં એટલે મને ઘણી વખત એવી સ્ત્રીઓ અને એવા કિસ્સા મારી સામે આવે કે એમને એવું કીધું હોય કે એમના ત્યાં એમની પુત્રવધુએ એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, એટલે આખા પરિવારને જેલમાં આવવું પડ્યું છે. હજી ગુનો સાબિત નથી થયો, પરંતુ એમને અત્યારે જેલમાં રહેવું પડી રહ્યું છે. તો આ ખરેખર બહુ ખોટી ઘટનાઓ થાય છે અને એના માટે જે અત્યારે હાલ સ્ટેપ લેવામાં આવ્યું છે હાઈકોર્ટ દ્વારા, એ ખરેખર સરાહનીય છે. બિલકુલ. પણ સંગીતાબેન, જો પૂછવામાં આવે કે માની લો કે 100 કેસ છે ઘરેલું હિંસાના કે પછી દહેજના, એમાંથી આપનું શું માનવું છે, કેટલા ટકા 100 માંથી એવું કહી શકાય કે ખરેખર ખોટા હોય છે, અથવા માની લો કે ખોટા નથી પણ એ કેસનું સોલ્યુશન આવી જાય એવું છે, કોમ્પ્રોમાઇઝ થઈ જાય એવું છે, સમાધાન થઈ જાય એવું છે, પણ પછી ઈગો આવી જાય છે, નથી થતું, દુરુપયોગ થાય છે? 70% સર, 70% દિલીપભાઈ, એકચ્યુઅલી યસ, 70% કેસીસમાં એવું છે કે જ્યાં કલમની જરૂર જ નથી. ત્યાં બે પરિવારો સાથે બેસીને વાત કરીને પણ એ કરી શકે છે, અથવા જેન્યુઅનલી એ લોકો ખાલી કોર્ટ કેસ કરી અને આના વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવાની છે કરી શકે છે, જેની અંદર FIR કરવાની જરૂર નથી હોતી. ત્યાં પણ આનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી સામેવાળા લોકોને હેરાન કરી શકાય અને પોતાનો ઈગો સંતોષી શકાય. ચલો, આપે કહ્યું કોમ્પ્રોમાઇઝ થાય, સમાધાન થઈ શકે, છતાં પણ સંગીતાબેન ઘણા બધા કેસોમાં નથી થતું. એની પાછળનું કારણ તમને શું લાગે છે? તમે કાઉન્સેલિંગ કરતા હશો, એ પતિ પાસે પરિવારજનો પાસે જતા હશો, શું એવું એને લઈને સમાધાનને અવકાશ નથી હોતો? એકચ્યુઅલી બે વ્યક્તિની જે પણ પીડા હોય ને, કે પતિ અને પત્ની વચ્ચે જે પણ ઇસ્યુ થયા, જ્યારે એની અંદર પરિવાર ઇન્વોલ્વ થાય અને મધ્યસ્થી ઇન્વોલ્વ થાય, બહાર જાય આ વાત, ત્યારે આ વાત વિસરે છે. એટલે કે પતિ પત્નીની વચ્ચે કેવું હોય કે બોલાચાલી થઈ ને, તો એ થોડો સમય પછી કદાચ એ મીઠો ઝઘડો બની શકે છે કડવાશની જગ્યાએ, અને પછી બેની વચ્ચે દૂરી ખતમ થઈ શકે છે. પણ જ્યારે આ વસ્તુ બહાર આવે છે, જ્યારે પરિવાર કે મિત્રો ઇન્વોલ્વ થાય છે, ત્યારે એ લોકોની કાન ભંભેરણી શરૂ થાય છે અને પછી એ જે ડિસ્ટન્સ, એક નાનકડી પાતળી એક તિરાડ હતી ને, એ મસ્ત મોટી તિરાડ બની જાય છે અને એ ખાડો બની જાય છે કે જેને આપણે પૂરવો અશક્ય છે. અને એના માટે થઈને સમાધાન નથી થતા. અને બીજું વસ્તુ આવે છે ઈગો. જેમ કે કોઈ સ્ત્રીએ પોતાના સાથે જે પણ ખરાબ થઈ રહ્યું છે અથવા તો એને નથી ગમતું એવું થઈ રહ્યું છે, એ એનો મુદ્દો મૂક્યો અને પુરુષને કદાચ એવું લાગે કે મારો મતલબ એનો ઈગો આવી જાય કે એ કોણ છે મને કહેવા વાળી, જે કારણ કે એમને પરવરિશ જ એવી નથી આપવામાં આવી કે સ્ત્રીઓનું પણ વિચારવું પડે. ત્યારે એ ઈગોના કારણે જે બાંધછોડ કરવાની છે નથી કરી શકતા. અને ઘણી વખત એવું હોય છે કે સ્ત્રીઓનો ઈગો આવી જાય છે કે હું પુરુષ સમોવડી છું, હું પણ કામ કરું છું, હું પૈસા કમાઉં છું, તો હું આ કેવી રીતે ચલાવી લઉં. તો એ મને લાગે છે કે જયારે ઘર બનાવવાનું હોય ને, ત્યારે આ ઈગોને બાજુમાં મૂકવો પડે અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી કાર્ય કરવું પડે. યસ, મીનાબેન, શું માનવું છે કે આપ ઘણા બધા કેસોનું સોલ્યુશન લાવતા હો છો, ખાસ તો અત્યારે સ્ત્રીઓ પણ કમાતી થઈ છે, પુરુષ સમોવડી થઈ છે, એટલે ક્યાંક એક વાત એ પણ આવે કે સ્ત્રીનો પણ ઈગો હોય, પણ ક્યાંક પત્ની કે પુત્ર વધુ આવા જે કેસ કરતી હોય છે, હું નથી કહેતો કે બધા જ ખોટા હોય છે, પણ આખો પરિવાર જેલમાં જાય, ગુનો સાબિત નથી થતો અને જેલમાં જતો હોય છે, પરિવાર બરબાદ થઈ જતો હોય છે. શું માનવું છે કે દહેજ માટે થતા અત્યાચાર રોકવા માટે આજે એક મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે, ખરેખર શું ખોટા કેસો થાય છે? ખરેખર આ 498 જે ઘરેલુ હિંસા છે કે પછી દહેજનું જે 498 એ છે, એનો દુરુપયોગ થાય છે ખરો, મીનાબેન? સૌથી પહેલા તો હું એક કરેક્શન કહીશ. સંગીતાબેને જે વાત કરી કે એમના જેલમાં પણ પ્રોજેક્ટ ચાલે છે અને જેલમાં પણ એ જાય છે અને ઘણા લોકોને મળ્યા ત્યારે એમને એવું કીધું કે ભાઈ અમારા જે પુત્રવધુએ અમારા ઉપર આ કેસ કર્યો ને એના કારણે જેલમાં જવું પડ્યું. 498 એ હવે બદલાઈને સેક્શન BNS ની સેક્શન જે છે 85 અને 86
આ થઈ સૌથી પહેલી વાત તો આ બેલેબલ ઓફેન્સ છે. એટલે અને હવે તો પોલીસ સ્ટેશનમાં એમને બેલ મળી જાય છે, એમને કોર્ટમાં પણ જવું નથી પડતું. એટલે આના કારણે કોઈને જેલમાં જવું પડ્યું હોય એ વાત હું નથી માનતી. અને એ લોકો અત્યારે જેલના સળિયા ગણે છે. હા, પહેલા હતું જ્યારે આ 85 માં જ્યારે આ બન્યો ત્યારે વસ્તુ હતી આ કે ત્યારે આ 498 ની કલમની એક ફડક હતી. હવે તો એ બીજા આ કાયદાની કલમને જે છે એને તો બધા ઘોળીને પી ગયા છે. અચ્છા, દુરુપયોગ થાય છે. હલો, દુરુપયોગ થાય છે આ કલમોનો. દુરુપયોગ નહીં, એટલે જે અને કાયદામાં જે ફરિયાદ કરે ને એને સાબિત કરવું પડે કે એને આ જે કીધેલું છે એ કેટલું સાચું છે ને કેટલું ખોટું છે. એટલે સાબિત કરવાની જવાબદારી ફરિયાદીની છે. ડે 1 થી આમાં જે આરોપીઓ હોય છે આરોપીઓને બેલ મળી જાય છે. એટલે એમને ક્યારે જેલ નથી જવાનું થતું ને 95% કેસીસ જે છે એમાં પુરાવાના અભાવે આ છૂટી જાય છે. પુરાવાના અભાવે છૂટી જાય છે એનો મતલબ એ છે કે એમાં ખરેખર તપાસ કેટલી સઘનતાથી થઈ. કેમ કે પોલીસ તપાસ જે છે એ તપાસ બહુ જ એટલે તટસ્થ રીતના થવી જોઈએ, પણ આ પોલીસ તપાસ જે છે આ શું ખૂનના કેસોમાં પણ નથી વ્યવસ્થિત થતી. એટલે આ જે વસ્તુ જે છે જે આજે આપણે આ છાપાઓમાં વાંચ્યું કે દહેજને લગતી જે કોઈ ફરિયાદ હોય દેટ ઇઝ નોટ 498A, દહેજની જે ફરિયાદો જે છે એ થાય છે બીજા કાયદા હેઠળ. હા, એટલે એમાં જે ફરિયાદો થાય એ ફરિયાદો માટે 2 મહિનાનો કુલિંગ પીરિયડ આપવામાં આવ્યો છે કે એમાં તપાસ થાય. આ એક નાટક પહેલાય થયું હતું કે પહેલા જયારે 498 ની ફરિયાદ થતી હતી, જે આપણે આઈપીસી ની કલમ 498 એ મુજબ જયારે ફરિયાદ થતી હતી ત્યારે દરેક કોર્ટોમાં આવી રીતના વેલફેર ઓફિસરોની નિમણૂકો થઈ હતી અને પહેલા ત્યાં જાય ત્યાં એ ફરિયાદોનું એમને વચ્ચે સુખદ સમાધાન કરાવડાવે અને સમાધાન થાય તો પછી આ કોર્ટમાં કમિટ નહોતું થતું. પણ હવે ફરી પાછું એની એ જ વસ્તુ. તો શું ત્યારે એ કોઈ સિસ્ટમ જે હતી એ ફેલ ગઈ? અને બીજી વાત કે આપણે બેંગ્લોરનો પેલો જે એક જે દીકરો જે મરી ગયો કે એની વાઈફના ત્રાસથી એને સુસાઇડ કર્યું, હું એનું નામ ભૂલી ગઈ પણ કદાચ એનું નામ અમિત કે એવું કંઈક હતું, અને એની પત્નીના ત્રાસથી એ મરી ગયો. બહુ જ દુઃખ થયું, આવું પણ ના થવું જોઈએ. પણ એના પછી એક પરિપત્ર એવો કે અમદાવાદના કોઈ પોલીસ સ્ટેશનમાં 498 એનો ગુનો નોંધાતો નહોતો. બધાની ફરિયાદ લેવાય ને પછી રખડાવે, અને રખડાય પછી એવું થાય કે એ દીકરીનો જે છે એ જેન્યુઇન કેસ હોય છતાં પણ નહોતી એની ફરિયાદો લેવાતી. મારી પાસે આવા 8 થી 10 કિસ્સા. મહિલા પોલીસ સ્ટેશનોમાં વકીલોને એન્ટ્રી નહોતી થતી, એટલે જાણે અમે ક્રિમિનલ્સ હોઈએ એ રીતનું આખું વાતાવરણ ત્યાં હતું. અમે જઈએ એટલે અમારું બધું નોંધ કરવાની અમારે ચોપડાઓમાં કે તમે વકીલ છો, ક્યાંથી આવે છે, કઈ એમાં છો, તમારો સનદ નંબર શું છે, એટલે શું અમે ગુનેગારો છીએ કે અમારે આવી થાય. વસ્ત્રાપુર મહિલા પોલીસ સ્ટેશનમાં આ વાત. જ્યાં બીજું એક પોલીસ સ્ટેશન શાહીબાગમાં છે, ત્યાં લિટરલી ધમકાવવામાં આવે ફરિયાદીઓને કે આ રીતનું છે. એટલે હોઈએ સિસ્ટમની જયારે વાત કરતા હોય ત્યારે આ કયા પ્રકારની સિસ્ટમ? શું કારણ? એની પાછળનું કારણ શું? કારણ એ કે સમાધાન કરી લો અને ફરિયાદો નહીં કરવાની. તમે જોજો જે બેંગ્લોરનો કિસ્સો થયો, તમને કદાચ ને આ મળે તો આ બેંગ્લોરનો જે કિસ્સો થયો ત્યારબાદથી કેટલી એફઆઈઆરો નોંધાઈ છે 498 ની, અને કેટલા સમાધાનો થયા છે. મફત કાનૂની સલાહ કેન્દ્ર જે છે આપણે ત્યાં જો જાય તો ત્યાં પણ દીકરીઓને જ ધમકાવવામાં આવે કે આ તારો જ વાંક છે, તારા જ કારણે આવું થયું, તારું ઘર તૂટ્યું એના માટે તું જ જવાબદાર છે. વાય? હવે બીજી વાત, તમે એમ કહો છો આજકાલ તમે જે મને પ્રશ્ન પૂછ્યો કે આજકાલ છોકરીઓ પણ ભણતી થઈ છે અને એ પણ કમાતી થઈ છે, દુખે છે ક્યાં તમને? દુખે છે ક્યાં? એ કમાતી થઈ છે, અવેર થઈ છે, એટલે હવે એના ઉપર એક પણ અત્યાચાર થાય ત્યારે એ અવાજ ઉઠાવે છે. હું એમ નથી કહેતી કે બધા જ સાચી છે કે બધા જ ખોટા છે, એવું નથી કહેતી, પણ આ માપદંડો ક્યારે ગયા હતા તમારા પાસેથી દૂર કે જ્યારે પુરુષ પ્રધાન સમાજમાં પુરુષો સ્ત્રીઓ પર અત્યાચાર કરતા, ત્યારે તમે એ નતા બોલતા કે આ ખોટા કેસો પુરુષો જે છે આવી રીતના ખોટી રીતના સમાધાન કરાવે છે. આઈ એમ નોટ અગેન્સ્ટ મેલ ઓર ફિમેલ. હું ન્યાયની વાત કરું છું કે જ્યારે આવા સમજદારી અમારી વધી છે ત્યારે આ સમજદારી પ્રમાણે અમે જ્યારે કોઈ કાનૂનનો ઉપયોગ કરીએ છીએ તો એને આ રીતના કેમ છુપાવવામાં આવે છે? ઉપયોગની વાત નથી, દુરુપયોગ વધારે થાય છે એની ચર્ચા છે. આવું આપની પાસે મુકેશભાઈ, આવું આપની પાસે મુકેશભાઈ, કાનૂનનો ઉપયોગ વધારે થાય છે. સ્ત્રીઓ અત્યારે પુરુષ સમોવડી થઈ છે, પોતે પણ કમાતી થઈ છે, પગ પર ઉભી રહી છે,
એટલે અન્યાય તો સહન નહીં જ કરે. પણ લાગે છે કે છતાં પણ પુરુષોને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે આવી ખોટી ફરિયાદોથી અથવા ખોટા કાયદાના ઉપયોગથી. આજે કોર્ટનો નિર્ણય આવ્યો છે, જે જજમેન્ટ આવ્યું છે કે 2 મહિના સુધી એની ધરપકડ નહીં થાય. આ એક મને એવું ચિહ્ન લાગે છે કે હવે પુરુષોના સમજવા લાગ્યા છે, પુરુષોના પ્રોબ્લેમ સમજવા લાગ્યા છે. એટલે એ નિર્ણયને તો હું આવકારું છું. પરંતુ 498A એ એક મોટો વ્યવસાય બની ગયો છે મહિલાઓ માટે, અને એનો એક શસ્ત્ર તરીકે એટલું બધું એનું ઉગામ્યું હતું. જ્યારે 498A લાવવામાં આવ્યું ત્યારે 2% જ પુરુષો કદાચ ખોટા હશે અને 98% સ્ત્રીઓ સાચી હતી. પરંતુ આજની પરિસ્થિતિ એ છે કે 98% આ સ્ત્રીઓના 498ના એક કેસ ખોટા છે અને 2% જ કદાચ સાચા હશે. કારણ કે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવી લીધી છે. છોકરી સમોવડી થઈ ગઈ છે. જ્યારે પુરુષ અને સ્ત્રી સમોવડી થઈ ગયા છે તો માત્ર સ્ત્રીઓ માટે આવા કાયદા કેમ? પુરુષ માટે કાયદા કેમ નહીં? પુરુષને ક્યાં જવાનું? મને તો હવે એવું લાગે છે કે 2026 ની અંદર પુરુષ સશસ્ત્રીકરણના કેન્દ્રો ખુલશે, પુરુષ સશસ્ત્રીકરણ માટે કાર્યક્રમો ચલાવવા પડશે. એ રીતે આજની કોર્ટોની અંદર જે પ્રમાણે ડાયવર્સના કેસોનો ઉછાળો આવ્યો છે, કોરોના પછી 300% કેસોનો ઉછાળો આવ્યો છે, સમાજ વ્યવસ્થા બગડી રહી છે, અને જે કોર્ટના વકીલોના ધંધા અને જજના ધંધા આ કેસને સુધારવાના બદલે બગાડવાના પ્રયત્નો વધુ થઈ રહ્યા છે. અમુક એવા વકીલો છે કે જે સમજાવીને એ માણસાઈ અને એમના બિઝનેસને કર્મ ગણીને સુધારવાના પ્રયત્નો કરતા હોય છે. પરંતુ આનો લાભ એક વ્યવસાયિકની રૂપની અંદર ખૂબ જ મોટો થઈ રહ્યો છે. આજે વિદેશની અંદર તમે સ્વીડનમાં જુઓ 54.9%, રશિયામાં જુઓ 43%, યુએસમાં જુઓ 54.8%, જાપાનમાં જુઓ 1.9% અને ભારતની અંદર 1.2% જેટલા કેસો ડાયવર્સના થાય છે. પરંતુ એ ડાયવર્સના કેસો માત્ર કોર્ટના આંકડા છે. બાકી જે ગામડાઓની અંદર સમાજમાં જે 2 પંચ બેસીને છૂટા થાય છે એ ડાયવર્સના આંકડા નથી. ગામડાઓની અંદર વધુ સારી વ્યવસ્થા છે, પરંતુ શહેરની અંદર જે સ્ત્રીઓ અને કોર્ટના માધ્યમ દ્વારા જે પુરુષોને હેરાનગતિ કરવામાં આવી રહી છે, પુરુષોને જે તકલીફ પડી રહી છે, એ અતિ વધારે થઈ રહ્યું છે. એના કારણે આજે સામાન્ય ઘરમાં ઝઘડો થયો હોય તો બાપ કે બેટા એ જઈને ત્યાં જઈને લખાવી દે છે કે મારી દીકરીના આ લોકોએ દહેજ ઉત્પીડન માટે કાર્ય કર્યું, માનસિક ત્રાસ આપ્યો, 498 તરત અંદર એરેસ્ટ કરી નાખે છે વાત સાંભળ્યા વગર. આ નિર્ણય આવ્યો છે, નિર્ણય આવકાર્ય છે, પરંતુ હજુ ઘણા બધા કાયદા એવા લાવવા પડશે જે પુરુષ અને સ્ત્રી જો સમોવડી થઈ ચૂકી હોય તો પુરુષો માટે કાયદા કેમ નહીં? આ ન્યાયતંત્રને અપીલ છે. કારણ કે હવે જે સમાજની અંદર એગ્રીમેન્ટ થતા લગ્ન થઈ ગયા, લિવ ઇન રિલેશન થતા થઈ ગયા, સમાજ તૂટતું જાય છે, સમાજ વ્યવસ્થા તૂટતી જાય છે, પુરુષો આત્મહત્યા કરતા થાય છે. હજુ આપણે બેંગ્લોરનો કેસ ભૂલ્યા નથી, સુભાષનો, કે કઈ રીતે એની ઉત્પીડનની જે પરિસ્થિતિ હતી, કયા પ્રકારના વકીલોના કારનામા હતા, એના કારણે આજે હજારો પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે. સરકારે પણ આની અંદર આવવું પડશે, ન્યાયતંત્રએ પણ આની ઉપર ખૂબ જ ઊંડો વિચાર કરવો પડશે. માત્ર 2 માસનો કુલિંગ પીરિયડ આપી દેવાથી એ નહીં થાય. દહેજ ઉત્પીડનની સાથે ઘણા બધા એવા કાયદા છે કે પુરુષ કેસ કરી શકતો નથી, પુરુષ એ માંગી શકતો નથી, ભરણ પોષણ માંગી શકતો નથી, પુરુષ ના કમાય તો એને ભરણ પોષણ આપવું પડે. 25 ના કાયદા પણ એની અંદર પણ ઘણો ફેરફાર માંગી રહ્યો છે. એટલે અને બીજું કે 2-5 વર્ષે કેસ પતી જતો, 6 મહિનામાં સરકારે ઓર્ડર આપે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી હોય તો 6 મહિનામાં કેસ પૂરો કરવો જોઈએ, છતાંય લાંબા કેસ ચાલે છે. આમાં શું દર્શાવે છે? આમાં વકીલ કે જજ કે જે શું સેટિંગ દર્શાવે છે? આ બધા વિષય ઉપર કામ થવું જોઈએ. પુરુષ અને જે કેસ 5-5, 7-7 વર્ષ સુધી ચાલતા હોય ત્યારે માણસ તૂટી જાય છે, ધંધાથી, મનથી, તનથી, શરીરથી, બધી રીતે તૂટી જતો હોય, અને પછી આપેલા નિર્ણયનું કરવાનું શું? ઓકે, એ બતાવો. બિલકુલ. ચલો, આ જે મોટી તકલીફો છે એ તકલીફને કેમ ન્યાયતંત્ર સાંભળતું નથી? ન્યાયતંત્રની અંદર ભ્રષ્ટાચાર છે એ સ્વીકારવું પડે, અને એ ભ્રષ્ટાચારને રોકવા માટે આજે પુરુષોની હલાલી થઈ રહી છે. આજે પુરુષોના ઘર તૂટી રહ્યા છે, એમના છોકરાઓ, પરિવારો, બધું તૂટી રહ્યું છે, સમાજ વ્યવસ્થા તૂટી રહી છે. એના માટે કામ થવું જોઈએ અને એના માટે આગળ આવવું જોઈએ. આ આક્રોશ હવે વધતો ગયો છે, ચલો, બિલકુલ ખરેખર વધતો ગયો છે. એના ઉપર કામ થવું જોઈએ. ઓકે. સંગીતાબેન, શોર્ટમાં માનો છો કે ખરેખર જે પ્રમાણે બદલાવ આવ્યો છે, સમાજ વ્યવસ્થા તૂટી રહી છે, અને ખાસ જે પ્રમાણે મુકેશજી કહી રહ્યા છે કે પુરુષો તૂટી રહ્યા છે, ક્યાંક કાયદાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે,
આત્મહત્યા કરતા પુરુષો થયા છે, તો એમના માટે પણ વિશેષ કાયદા લોઝ હોવા જોઈએ, સંગીતાબેન? જી બિલકુલ. એકચ્યુઅલી સમાજ વ્યવસ્થા બદલાય છે એ પ્રમાણે આપણે બદલાવવું જોઈએ. અત્યારે હાલ જેમ વાત કરી કે ભાઈ ડિવોર્સ કેસીસ વધી રહ્યા છે, તો એને આપણે ધ્યાનમાં ના લઈએ, પણ આપણે એવું વિચારીએ કે સમાજ વ્યવસ્થા બદલાઈ રહી છે. જેમ જેમ સમાજ આગળ વધે છે તેમ તેમ લાઈફસ્ટાઈલ બદલાય છે એમ સંબંધોની પરિભાષા બદલાય છે. હવે અહીંયા જે પુરુષોને લગતા કાયદાની વાત છે, તો એની પણ જરૂર છે અને સ્ત્રીઓના લગતા કાયદાની પણ જરૂર છે, પરંતુ વાત એ છે કે ઇમ્પ્લિમેન્ટેશન જે થાય છે એ ન્યાયતંત્રની અંદર એવું છે કે બહુ લાંબો પીરિયડ હોય છે, જેના કારણે લગ્ન વ્યવસ્થાની ઉપરથી ભરોસો ઉઠી ગયો છે. એટલે આજની જનરેશન, અને કદાચ તમે મને પૂછશો તો હું પણ એવું જ કહીશ કે લગ્નની અંદર ફસાવું નથી. કારણ કે એક વખત લગ્ન કર્યા પછી જો કોઈને પણ વાંકું પડશે અને જો ડિવોર્સ લેવા હશે તો એની અંદર વર્ષો નીકળી જશે, અને કદાચ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી પણ જઈએ છીએ ને તો પણ એની અંદર 1 વર્ષ પહેલા તો કે ઠેકાણું પડતું નથી. 6 મહિના, 7 મહિના, 8 મહિના કંઈક ના કંઈક તો હોય જ છે. સો આ બધી વસ્તુ પ્લસ જે વાત થઈ કે ભરણ પોષણની વાત આવે છે, ત્યાં એક વસ્તુ હું સિમ્પલ કહેવા માંગીશ કે જ્યારે તમે લગ્ન કરો છો ત્યારે જો એક સ્ત્રી લગ્ન કરીને તરત ડિવોર્સ લે છે એ જ વર્ષની અંદર અને પોતે કમાતી હોય તો એને એલિમની ન માંગવા જોઈએ. પરંતુ જો એ કોઈ બાળકની માં બની ગઈ છે તો પુરુષે એ સ્ત્રીના માંગ્યા પહેલા એના રહેવાની વ્યવસ્થા, એના ભરણ પોષણની વ્યવસ્થા, એના બાળકના ઉછેરની જવાબદારી, એના માનસિક સંતુલન રાખવાની જવાબદારી લેવી જોઈએ. તે માણસાઈ બતાવવી જોઈએ. એ તમારી દુશ્મન નથી, એને તમારા બાળકને જન્મ આપ્યો છે અને બાળકને જન્મ આપવા માટે હોત સંગીતાબેન, શું મારું માનવું છે કે ત્યાં સુધી આ મામલો ભારતમાં લગ્ન કરવો ગુનો છે. ભારતમાં લગ્ન કરવો ગુનો જ છે. ચલો મીનાબેન, ભણતરની જરૂર છે. મને એવું લાગે છે કે આ બંને જણા સમાજ વ્યવસ્થા અને એના ઉપર જે પોતાનો જે આક્રોશ ઠાલવી રહ્યા છે અને જે વાતચીત કરી રહ્યા છે, એક વખત કોર્ટમાં જઈને પછી ખબર પડશે કે ખરેખર સંબંધો અને લાગણીઓના પ્રૂફ માંગે કોર્ટ. સંબંધો અને લાગણીઓના પ્રૂફ ક્યાંથી લાવવા? બેડરૂમની વાતોના પ્રૂફ ક્યાંથી લાવવા? સંબંધો અને લાગણીઓના પ્રૂફ ક્યાંથી લાવવા? બેડરૂમની વાતોના પ્રૂફ માંગે છે કોર્ટ. એવી સ્ત્રીઓના આ પ્રૂફ કઈ પણ ક્યાંથી પદ્ધતિથી ન્યાય લાવે કે જે પદ્ધતિ ચાલી રહી છે? દુભાયેલી છે, જે પોતે દુભાયેલી છે, એને કેવી રીતના લાવવા? 6 માસમાં પૂરો થવો જોઈએ એવા તો કઈ કેટલાય કાયદા છે. મેડમ, હા, એવા કઈ કેટલાય કાયદા છે કે 6 મહિનામાં પૂરા થાય એની ટાઈમ લિમિટ કાયદામાં લખી તમે છે, જે છતાં નથી કોર્ટરૂમની થતું. વાત કરો છો તો અહીંયા કોર્ટરૂમના અનુભવ સાથે જ વાત કરી રહ્યા છીએ, એટલે અહીંયા કોઈ સમાજ વ્યવસ્થા બગાડવાની કે એની વાત નથી. ભરણ પોષણના જે કેસો છે, ભરણ પોષણના કેસો જી એક વખત લાયા પછી એ જો પુરુષ ભાગી જાય છે તો કઈ સ્ત્રીને ભરણ પોષણ મળે છે? ભરણ પોષણના એને કેસોમાં ભોગવવા વકીલો આવે. પૈસા લે છે. વકીલોનો ભાગ હોય છે. વકીલો ડાયવર્સ ની અંદર ભાઈ, પર્સન્ટેજ તમે માંગે છે. generalize ના લોકોને કરશો. તોડી નાખે છે, મુકેશભાઈ, તમે સમાજને તોડી વિશ્લેષક નાખે છો? છે. હજારો તમે લાખો વિશ્લેષક કેસો છો છે કે એવા. તમે કઈક પીડિત છો? તમે વિશ્લેષક છો કે કોણ છો? આ રીતના નહીં, વાત કરો. સમીક્ષક છું. વકીલો મેં પર આવા કેવી કેસો રીતના હજારો તમે કહી જોયા શકો? છે. તમે આ કોને જોયા? સમાજની અંદર આ તમે ચાલી you રહ્યું છે. cannot generalize. You cannot generalize all advocates. શાંતિ હા? રાખવી નહીં, ઓલ જોઈએ. એડવોકેટ નહીં, ચાલી નહીં, રહ્યા છે. તમે હું કહો બધા છો કે એડવોકેટ માટે નથી કહેતો. વકીલોના કટ હોય છે એટલે બધા વકીલો એટલે તમે આખી આલમ માટે વાત કરી રહ્યા છો. વકીલ પણ પૈસા લઈને કામ કરે છે ને, ફોકટમાં તો નથી પૈસા લીધા કરતા. વગર કયા એમ નહીં, પૈસા લીધા વગર કોણ કામ નથી કરતું? હા, તો એની પૈસા અંદર તો અંદર દરેક જે એમાં લે છે, પ્રકારના દરેક તંત્ર ચાલી વ્યવસાયમાં રહ્યું પૈસા લેતા હોય છે. છે, વકીલોને જે કોણ માલ તમે પેન્શન આપે છે ડાયવર્સની કોઈ અંદર સરકાર? પર્સન્ટેજ માંગે છે, કોણે જે કીધું? ભરણ પોષણની તમે અંદર એક બે પર્સન્ટેજ માંગે કિસ્સાઓમાં છે, સાંભળ્યું એટલે એ પ્રકારના generalize કરો. કેસો આ સમાજ ચલો. વ્યવસ્થા તૂટી રહી છે. એમાં ચલો, બધા સમાજ એમાં વ્યવસ્થા કાયદા તૂટવા બનાવવાની વાત માટે છે. આવામાં સમાજ કાયદા વ્યવસ્થા બનાવવાની વાત તૂટવા છે. માટે શું ખાલી 498 કની ફરિયાદ છે કે ઘરેલું હિંસાની છે? એને તો બધા ધાર જ કાપી કાઢી છે. કોણે રાખી છે એની ધાર? કોણે પીકરાઈ છે? હવે ચલો, બિલકુલ સમયની મર્યાદા છે. મુકેશભાઈ, સંગીતાબેન અને મીનાબેન, જે વાત થઈ રહી છે, સંગીતાબેને કહ્યું કે જે સ્ત્રીઓ પીડિત છે એના કરતા જે રિયલ હોય છે એના કરતાં મિસયુઝ વધારે થાય છે. સંગીતાબેને કહ્યું ને પોતાનો જ કક્કો સાચો, આવી વાત પણ ક્યાંક આવે છે, પણ ક્યાંક કલમનો દુરુપયોગ એમનું કેવું કે થાય છે. સંગીતાબેને એ પણ કહ્યું કે હવે મિસયુઝ અટકશે અને ક્યાંક જે જેલમાં જવું પડે છે એને લઈને પણ એમણે સવાલો ઉઠાવ્યા છે અને 70% કેસ એમણે એમ કહ્યું કે સમાધાનથી એનું સોલ્યુશન આવી શકે, પણ ક્યાંક ઈગો આવી જાય છે, પરિવારને મિત્રોને કારણે તિરાડ એક ખાડો બની જાય છે, એટલે આ પરિસ્થિતિ થાય છે. મીનાબેને કહ્યું એમ કે 498 હવે જે છે એ BNS 86 થઈ છે, બેલ મળી જતા હોય છે, એટલે સીધા જેલમાં જાય છે એ વાત હોતી નથી. સાબિત કરવાની જવાબદારી મીનાબેનનું કેવું છે. એઝ એ એડવોકેટ એમણે કહ્યું કે ફરિયાદીની છે. 95% કેસમાં પુરાવાને અભાવે છૂટી પણ જતા હોય છે, પણ ક્યાંક પહેલાં
જે વેલફેર ઓફિસરની નિમણૂક થઈ હતી એ જ પ્રકારેનું આ છે, તો પહેલાં કોઈ ફરક નથી પડ્યો. તો મીનાબેનનું કેવું છે આનાથી કેટલો ફરક પડશે? અને મુકેશ ઓઝાએ કહ્યું એમ કે નિર્ણય ચોક્કસ આવકારું છું, પણ 498 એ મહિલાઓ માટે એક શસ્ત્ર બની ગયું છે. એ શસ્ત્રનો દુરુપયોગ થાય છે, પુરુષો પીડિત થાય છે, અને 98% કેસ પહેલાં સાચા હતા, 2% ખોટા હતા. હવે 98% કેસ મુકેશભાઈનું કેવું છે કે ખોટા હોય છે, 2-5% સાચા હોય છે. અને ડાયવર્સના કેસમાં એમણે કહ્યું કે કોરોના બાદ 300%નો ઉછાળો છે. શું સૂચવે છે? સમાજ વ્યવસ્થા તૂટી રહી છે, પુરુષો તૂટી રહ્યા છે, પુરુષો આત્મહત્યા કરી રહ્યા છે. પણ ક્યાંક જે કામ થવું જોઈએ એ થતું નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે કાયદા છે એનો દુરુપયોગ પણ ક્યાંક થાય છે, ક્યાંક કાયદાનો ઉપયોગ પણ થાય છે, પણ ક્યાંક માનસિકતા બદલવાની જરૂર છે. અને સમાજ વ્યવસ્થા તૂટી રહી, જો એ સમાજ વ્યવસ્થા તૂટે નહીં ને સમાજ વ્યવસ્થા જો જળવાઈ રહેશે તો કોર્ટ, ન્યાય કે પછી કાયદાની જરૂર નહીં રહે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મીના જગતાપ, મુકેશ ઓઝા, સંગીતા પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી દહેજ મામલે સુપ્રીમના આદેશની ચર્ચા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.